એન્ડ કવરેજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। કેરળના વાયનાડથી કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ આજે લોકસભા ચૂંટણી 2024 માટે ઉમેદવારી નોંધાવી છે। આ પહેલા તેમણે રોડ શો કર્યો હતો, જેમાં કોંગ્રેસ મહાસચિવ અને તેમની બહેન પ્રિયંકા ગાંધી પણ તેમની સાથે હાજર હતા। રાહુલ ગાંધીએ 2019ની ચૂંટણીમાં વાયનાડ બેઠક પર 4 લાખથી વધુ મતોના જંગી અંતરથી જીત મેળવી હતી। પાર્ટીએ કહ્યું કે રાહુલ ગાંધી હેલિકોપ્ટર દ્વારા વાયનાડના એક ગામ મોપાઈનાડ પહોંચ્યા અને કાલપેટા સુધી સડક માર્ગે ગયા। કોંગ્રેસે કહ્યું કે તેણે પ્રિયંકા ગાંધી અને કેસી વેણુગોપાલ, દીપા દાસ, કનૈયા કુમાર અને રાજ્ય વિધાનસભામાં વિપક્ષના નેતા વીડી સતીશન અને કેપીસીસીના કાર્યકારી અધ્યક્ષ MM હસન સાથે સવારે 11 વાગે કાલાપેટાથી રોડ શો શરૂ કર્યો। આ દરમિયાન રાહુલ ગાંધીએ કહ્યું, તમારા સાંસદ બનવું મારા માટે ગર્વની વાત છે। હું તમને બધાને મારી નાની બહેન પ્રિયંકાની જેમ માનું છું। અહીં જંગલી જાનવરનો મુદ્દો મોટો છે, તે મેડિકલ કોલેજનો મુદ્દો છે। મેં તમામ ઉઠાવેલા મુદ્દાઓ પૂછ્યા છે, મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે, પરંતુ કંઈ થયું નથી। જ્યારે કેન્દ્ર અને કેરળમાં અમારી સરકાર હશે ત્યારે અમે તમારા બધા પ્રશ્નો હલ કરીશું, પછી તે UDF હોય કે LDF, પરિવાર જેવા જે છે। વિચારધારાનો તફાવત હોય તો પણ છેલ્લા 5 વર્ષમાં મને તમારી પાસેથી ઘણું શીખવા મળ્યું છે। રોડ શોમાં કોંગ્રેસના હજારો કાર્યકરો અને સમર્થકો જોડાયા હતા। પાર્ટીએ કહ્યું કે રોડ શો બપોરના સુમારે સિવિલ સ્ટેશન પાસે સમાપ્ત થયો। ત્યારબાદ રાહુલ ગાંધીએ જિલ્લા કલેક્ટરને પોતાનું નામાંકન પત્ર સુપરત કર્યું। તે જ સમયે ભારતીય જનતા પાર્ટીએ રાહુલ ગાંધી વિરુદ્ધ KK સુરેન્દ્રનને મેદાનમાં ઉતાર્યા છે। લોકસભા ચૂંટણી 2024ના બીજા તબક્કામાં વાયનાડમાં 26 એપ્રિલે મતદાન થવાનું છે। આ તારીખે 13 રાજ્યોની 89 બેઠક ઉપર મતદાન થશે। अन्य खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए। खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को